લગભગ આ 2-4 નહીં પણ લગભગ 10 વાર આવેદન આમાં દેવાઈ ગયું છે. હા, તો હવે આજે જવાબ નથી તો સારું. નહીંતર અમે થતું ન હોય તો કયો બસ શોભાના ગાંઠિયા સમાન છે અત્યારે. લગભગ 2 મહિના 10 વાર તો આપણે અને બીજું કહીએ ખાલી એક તો જો સૌની યોજનાનું જયારે કામ ચાલતું હતું ને એમાં તો અઢળક ભ્રષ્ટાચાર કરી પેટ ભર્યું છે. તો હવે કમસે કમ ખેડૂતોને પાણી પહોંચાડો જેથી કરીને ખેડૂત પોતાનું પેટ તો ભરી શકે અને દેશનું પેટ ભરે છે. એટલે જગતનો તાજ છે ને એની સાથે અન્ય અમે નહીં એમ કરીએ રામધૂન બોલાવીશું. જો અહીંયા આવીને આમાં જે ટાઈમ આપ્યો છે 7 દિવસમાં પાણી મળવું જોઈએ. નહીં મળે તો સમગ્ર ટીમ અહીંયા અમારી પાર્ટી આવશે, સાથે સહકાર કોંગ્રેસ ભાઈઓનો પણ છે. દરેક આવી અને અહીંયા ભગવાન શ્રી રામની ધૂન અમે આ જ ઓફિસમાં બેસીને બોલાવશું ચાસુ નહીં જ્યાં સુધી પાણી નહીં મળે. 4થી કે 5ની વાર તો આવેદન દીધું. પછી કેટલીક વાર આવેદન નથી દીધા. આવેદનને એક ખાલી કાગળ સમજીને અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવે છે દર વખતે. નકલ મેળે કઈ નથી થતું. અમારે પાણી જોઈએ છે, પાણી જોઈએ છે. અમારે નકલ નથી જોતી. નકલ તો દર વખતે આપવામાં આવે છે. સંબંધિત અધિકારીઓને અમરેલી પણ મોકલો. અત્યારે જે સિંચાઈ વિભાગના સંબંધિત અધિકારીઓ છે એમને પણ ડિપાર્ટમેન્ટમાં ત્યાં પણ મોકલો. આ વખતે જો આ ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! મને વચન આપો કે ખરેખર આપણા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળવું જોઈએ. જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી લડવું જોઈએ. એમએસપી મુજબનો કાયદો બનવો જોઈએ. ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. આ તમામ લડાઈ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે પણ હાકલ કરીએ ત્યારે આખું ગામ, આજુબાજુના ગામના ખેડૂતોને લઈને આપણે નીકળી પડશું. જમીન છે એ આપણા ગામના 5 જણાને રોજગારી આપશે. બાકી તો અમેરિકા જેવા દેશમાં ગાડીઓ હાંકવાના રોબોટ આવી ગયા છે, રોજગારી છીનવાઈ ગઈ છે. ઘરમાં કામ કરવા વાળો રોબોટ, નોકરી ક્યાં કરશો? આપણે જગતના બાપ છીએ, આપણે બધાનું ભરણ પોષણ કરીએ છીએ, આપણે બધાને રોજગારી આપીએ છીએ. પશુપાલનનો વ્યવસાય પણ એ છે કે લોકોને રોજગારી આપશે, એમાં ક્યારેય મશીનરી આવવાની નથી. જો જમીન વિહોણા થઈ ગયા હશું, આજે સરકારની નિયત ખરાબ છે એટલે આપણો 50 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો દેવાદાર છે. એક સમય એવો આવશે, તમે રાજુ કરપડાને યાદ કરજો, જેવી સરકાર બદલાશે 5 વર્ષનો ખાતેદાર હશે ને તો એને ત્યાં આઈપીએસ અધિકારીઓ કહેતા હોય છે કે મારે મારી દીકરી ખેડૂતના ઘરે દેવી છે, તેથી આપણા સપના પૂરા થાય છે. આ કોઈ તમને સપના બતાવવા હું નથી આવ્યો, પણ મને નજર સામે દેખાય છે કે જે દિવસે સત્તા પરિવર્તન આવશે અને ખેડૂતો માટેની સરકાર બનશે, ખેડૂતો માટે વિચારતા હશે, તેથી આપણા 5 વીઘાનો ખાતેદાર સર્વે સર્વા હશે અને એ ખાતેદારને કોઈની સામે ભીખ નહીં માંગવી પડે. આ સત્તાની અપેક્ષાએ આપણે નીકળ્યા છીએ કે આપણા ખેડૂતોનું ભલું અહીંયા થશે. આજે બજેટની વાત આવે, કોણ વાત કરે છે આપણા ગામડામાં આવી? 60% થી વધારે આપણા ખેડૂતોનું બજેટ જયારે અપાતું હોય ત્યારે માત્ર 4.5% ખેડૂતો માટે અપાય. કેમ કોઈ બોલતા નથી? કેમ કોઈ બોલતા નથી? 60% થી વધારે અમારી સંખ્યા છે, 4.5% બજેટ. જે ટોટલ બજેટ છે એમાંથી 60% કરતા વધારે બજેટ શહેરોમાં વપરાય છે. ખેડૂતોને અને ગામડામાં રહેતા લોકોને કાયમ માટે ગરીબ બનાવવા, આ લોકોને શિક્ષણ ન મળે એવી વ્યવસ્થા ઊભી કરવી. માસ્તરો છે તેને કે ચકલા ટોવા જજો, કા કે સાહેબની અહીંયા સભા છે તો બસમાં બધી ભીડ ભેગી કરીને આવો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એમએસપી કાયદો બનવો જોઈએ કે ના બનવો જોઈએ? એવી જ બીજી વાત છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે અમારા ખેડૂતો દેવાદાર બન્યા છે, તો સરકારે ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ. આ વાતમાં આપણે સહમત છીએ? તો ખરેખર જે માંગણી એ લોકો કરે છે એ જ માંગણી આપણી છે. અમે પણ ઈચ્છીએ છીએ ગુજરાતના ખેડૂતના દેણા માફ થવા જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે એમએસપી મુજબ કાયદો બનવો જોઈએ, ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ. સૌથી મહત્વની વાત છે
કે સિંચાઈના પાણી મુદ્દે અત્યારે હાલ ગામડે ગામડે જે આપણે એક સંગઠન બનાવીએ છીએ, તો જ્યારે અમે આભાર માનવા જઈએ છીએ ત્યારે એ વાત પણ અમે સાથે લઈને જઈએ છીએ, કાયમી ધોરણે સિંચાઈનું પાણી મળી રહે એ માટેની આગામી દિવસોમાં લડાઈ મજબૂતાઈથી લડવાની છે. આ મીટિંગો કરીએ છીએ એનાથી જો સરકાર સમજે તો ઠીક છે, નિંદરમાંથી ઉઠે તો ઠીક છે, નહીતર આવતા દિવસોમાં તાકાતથી લડવાની આપણી તૈયારી છે. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ. આજે મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશને અમે લોકો આમ આદમી પાર્ટી ટીમ આવ્યા હતા. કારણ એટલું જ છે કે 20 તારીખે સાંજે 6 વાગે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખને પોલીસ લઈ ગઈ હતી પૂછપરછના બાને, અને એનું જે ડિટેન્શન જે હતું એ ડિટેન્શન ઇલીગલી છે એવું સ્પષ્ટ છે, કારણ કે એમની પાસે કોઈ કાગળ છે નહીં. એટલા માટે એ લોકો એને સાંજે લઈ ગઈ 20 તારીખે 6 વાગે, અને આજે સવારે 22 તારીખે એને છોડવામાં આવ્યા. તો આટલા દિવસ એને જે ડિટેન્શન રાખ્યું, 2 દિવસ એને રાખ્યા પોલીસ સ્ટેશનમાં, તો અહીંયા પોલીસ સ્ટેશન પાસે અમે એમની પાસે ડિટેન્શન માંગ્યું છે કે ભાઈ તમારું લીગલી તમે એમને ડિટેન કર્યા છે તો એનું પ્રૂફ આપો, પરંતુ અહીંયા અમને પ્રૂફ મળ્યું નથી. આગળ હવે આશા રાખીએ કે પોલીસ કાર્યવાહી કરે, અને અમે એટલું સ્પષ્ટ કહીએ છીએ કે આ જે ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દબાવવાની જે કોશિશ થઈ રહ્યું છે અને તંત્રને જે વચ્ચે લાવવાની કોશિશ થઈ રહી છે એનું સ્પષ્ટ અને મોટું ઉદાહરણ છે. આટલા દિવસ તમે કોઈને ડિટેન કરો છો, ભૂલ એની ખાલી એટલી જ હતી કે એને કિસાન આંદોલનને સમર્થન આપવા માટે એક પોસ્ટ મૂકી હતી, અને આ એમાં સાદું એકદમ સિમ્પલ પોસ્ટ હતી, અને એ પોસ્ટમાં એવું કોઈ નહોતું કે જેનાથી કોઈ અરાજકતા ફેલાય, પરંતુ કિન્નાખોરીના કારણે ભારતીય જનતા પાર્ટીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને દબાવવા માટે આ કૃત્ય કર્યું છે. અમે આમ આદમી પાર્ટી જરા પણ સાકી નહીં લઈએ. અમે ચોક્કસ રીતે ઇનલીગલી ડિટેન્શનનો કેસ કરીશું, અને આમાં ચોક્કસ અમે ન્યાય લઈને રહીશું. આગળ એટલું જ કહેવાનું છે ભાજપને કે તમારે લડવું હોય તો અમારી સામે સામી છાતીએ લડો, તંત્રનો દુરુપયોગ કરીને અમારા કાર્યકર્તાઓને ડરાવવાની કોશિશ ના કરો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. આજે સમગ્ર વિસાવદર વિધાનસભા ટીમ વિસાવદર શહેર ખાતે આમ આદમી પાર્ટીનો પ્રચાર માટે આવી છે. દરેક લોકો, કાર્યકર્તા, હોદ્દેદારો વિસાવદરના આ આંગણામાં અમે પ્રચાર કરીએ છીએ આમ આદમી પાર્ટીનો. જે લોકોએ ગદ્દારી કરી, જે લોકોએ વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી દુભાવી, એવા ભાજપને ઘર ભેગું કરવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતાથી લડવા તૈયાર છે. અને આજે અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે વિસાવદર સૌ ભેગા થયા છીએ, અને આવી જ રીતે જેટલા પણ આખા વિધાનસભામાં જેટલા ગામડાઓ આવે છે એમાં અમારી સમગ્ર ટીમ ખૂબ જ મજબૂતાઈથી આગળ પ્રચાર કરી રહી છે. અમે માનનીય અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, અને જે ભારતીય જનતા પાર્ટીના ખોટા કૃત્યો છે અને બનાવટી જે માર્કેટિંગ છે એની સામે એક નીતિવાન અને પ્રામાણિક આમ આદમી પાર્ટીનો વિજય થશે એવો વિશ્વાસ અમને આ જનતા આપે છે. જય હિન્દ, જય ભારત. અને સાથે સાથે મારી સાથે રમેશભાઈ, હરેશભાઈ, વસાનીભાઈ, ડૉક્ટર હિતેશભાઈ, કૈલાશભાઈ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, કૈલાશભાઈ, દરેક સુભાષભાઈ, અલ્તાફભાઈ અને મોદીભાઈ, દરેક લોકો અહીંયા સાથે છે, અને અમે સમગ્ર ટીમ મજબૂતાઈથી આ પ્રચાર કરીશું, અને મને પૂરો વિશ્વાસ છે કે ગદ્દારોને ઘર ભેગા કરીશું અને ભારતીય જનતા પાર્ટીને બહુ ભેગી કરીને આમ આદમી પાર્ટીને વિજય બનાવીશું. અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને પ્રસ્થાપિત કરું છું, અમને પૂરો વિશ્વાસ છે. જય હિન્દ. જિલ્લાના 3 તાલુકાના 45 ગામમાં 417 કરોડ રૂપિયાની જે ખરેખર સિંચાઈના પાણી પહોંચાડવા મુદ્દે વહીવટી મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખેડૂતોના ઘણા બધા સરકાર સામે સવાલો છે કે છેલ્લા 2 વર્ષથી 5 તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. એક આંદોલનની તૈયારી દર્શાવી ચૂક્યા છે ખેડૂતો કે ખરેખર જો સિંચાઈનું પાણી મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા, ધાંગધ્રા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જો સિંચાઈનું પાણી ન પહોંચે તો આવનાર ચૂંટણીમાં જબરજસ્ત ઇફેક્ટ આ શાસક પક્ષને થઈ શકે એમ છે. તો ખરેખર ખેડૂતોને રીઝવવા માટે માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી હોય એવું અમને દેખાય છે, કારણ કે વહીવટી મંજૂરી મળતાની સાથે ધારાસભ્યો એકબીજાની પીઠ થાબડી રહ્યા છે. ત્યારે ખેડૂતોના ઘણા બધા સવાલો છે કે ખરેખર આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવશે તો ક્યારે આપવામાં આવશે, કેટલા સમયની અંદર કામ પૂર્ણ થશે. હજુ નાણાકીય મંજૂરી આપવામાં આવી નથી, કઈ જગ્યાએ આનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એ પણ જાહેર કરવામાં આવ્યું નથી. તો માત્ર ને માત્ર વહીવટી મંજૂરીના નામે ખરેખર એકબીજાની પીઠ થાબડવી
આ કેટલું વ્યાજબી? ભૂતકાળમાં કલ્પસર યોજનાની વહીવટી મંજૂરી વર્ષો પહેલા મળેલી છે. દર વર્ષે બજેટની ફાળવણી પણ કરવામાં આવે છે. સરદાર સરોવર ડેમ દ્વારા 18,45,000 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વર્ષો પહેલા મંજૂરી મળી છે. આજે પણ 12 લાખ હેક્ટર સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. સાથે સાથે જે આ 45 ગામની વાત કરવામાં આવી છે, તો મૂળી તાલુકાના વગડિયા પટ્ટાના ગામડાઓ છે. ક્યારે પાણી પહોંચાડવામાં આવશે? સાયલા, ચોટીલા, થાનગઢ, જ્યાં ખરેખર ગામડામાં ખેતી છોડી અને ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા છે, ગામડા ભાંગી રહ્યા છે, ત્યાં પણ પાણી ક્યારે પહોંચાડવામાં આવશે? ખેડૂતોનો સૌથી મોટો સવાલ છે. એની જ સાથે જે સૌની યોજના મારફત કદાચ માની લ્યો કે કામ થશે, તો પણ દરેક ગામમાં 45 ગામમાં માત્ર એક તલાવ સુધી પાણી પહોંચાડવાની વાત છે. એટલે કે માત્ર દરેક ગામમાં 20% વિસ્તારને પાણી, એટલે કે 20% ખેડૂતોને જ પાણી પહોંચશે. તો સરકાર સામે અમારી માંગણી એ હતી કે દરેક ગામમાં, 5 તાલુકામાં દરેક ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું. પરંતુ સરકાર આંદોલન તોડવાના ભાગરૂપે એક ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે અને અહીંયાથી ખેડૂતોને માત્ર લોલીપોપ આપવાની વાત છે.